નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કવિ શ્રી અનિલ જોશીનું અવસાન થયું છે, તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે 1990માં. તો તાજેતરમાં સૌરાષ્ટ્રના ગુજરાતી સર્જક કવિ શ્રી અનિલ રમાકાંત જોશીનું 85 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે અવસાન થયું છે. જેમનો જન્મ થયો હતો ગોંડલમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. 1964માં તેમણે HK આર્ટ્સ કોલેજ ગુજરાતથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો પર બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. અનિલ જોશીની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે થઈ હતી. તેમણે હિંમતનગર અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. આ સિવાય 1971થી 74 સુધી તેઓ કોમર્સ સામાયિકના તંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના PA પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા અને 1977થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે. 1990માં તેમને જે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ છે એને દિલ્હીની સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. અનિલ જોશીને 2010માં નરસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, નરસિંહ મહેતા એવોર્ડથી. તો એ બાબત પણ તમે યાદ રાખજો. તમને ખબર છે આ વર્ષે ના કહી શકાય, ગયા વર્ષે વર્ષ 2024ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને મળ્યો છે? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન છે, દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 28મી ફેબ્રુઆરી છે, જેને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતના ભૌતિકશાસ્ત્રી CV રમણ, બરાબર છે, ચંદ્રશેખર વેંકટેશ રમણ, એમના દ્વારા રમણ ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, અને એ પ્રસંગે દર વર્ષે ભારતમાં આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. અને તેમની આ શોધ હતી, એ શોધ બદલ 1930માં એમને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. 2025ની થીમ શું છે આ વર્ષના નેશનલ સાયન્સ ડેની? વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવું. તમારા માટે પ્રશ્ન એ છે કે કયા વર્ષમાં એમને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સજ્જન જિંદાલને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડ એનાયત. તો JSW ગ્રુપના જે ચેરમેન છે સજ્જન જિંદાલ, એમને 15મા નંબરના AIMA મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન JSW ગ્રુપને એક વૈશ્વિક સમૂહમાં વિસ્તારિત કરવામાં તેમની પરિવર્તનકારી નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતીય પોર્ટ સેક્ટરમાં બીજા ક્રમની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે. બરાબર, તો યાદ રાખજો, બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ સજ્જન જિંદાલને આપવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. અહીંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈન કરી શકશો. તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે SpaceX. ઇલોન મસ્ક છે, એમની જે કંપની છે SpaceX, એના દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે. તો યુએસની ખાનગી અવકાશ કંપની SpaceX છે, એનું બીજું મૂન મિશન એથેના IM-2ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. રીયુઝેબલ રોકેટ છે ફાલ્કન 9. છેલ્લા 2 મહિનામાં SpaceX દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલ આ બીજું લેન્ડર છે. 15 જાન્યુઆરી 2025, તમને ખ્યાલ હોવો જોઈએ, 15 જાન્યુઆરીને આપણે ભારતમાં મનાવીએ છીએ ભારતીય સેના દિવસ, ઇન્ડિયન આર્મી ડે. તો એ વખતે પ્રથમ ચંદ્ર લેન્ડર ઓડિસિયમ IM-2 અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. 22 ફેબ્રુઆરીના રોજ એણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, પરંતુ થોડા સમય પછી તે પલટી ગયું. પ્રથમ લેન્ડર નિષ્ફળ ગયા પછી SpaceXએ 5 દિવસ પછી બીજું મિશન શરૂ કર્યું. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટીથી સંબંધિત નવી માહિતી એકત્રિત કરવાનો છે. લેન્ડર પર હાજર રોવરમાં ડ્રીલ મશીન લગાવેલું છે. તે લગભગ 10 કવાયત કરશે. એક વખત ડ્રિલિંગમાં લગભગ 10 સેન્ટીમીટર ખોદકામનો સમાવેશ થાય છે, એટલે કે મશીન કુલ 1 મીટરની ઊંડાઈ સુધી જશે અને અંદરથી નમૂનાઓ એકત્રિત કરશે. તમને ખબર છે આપણા ભારતનું ચંદ્રયાન મિશન ક્યારે લોન્ચ થયું હતું? મને કહો, કઈ તારીખે? ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ છે. લેન્ડિંગ કર્યું છે બધાને ખબર હશે. શા માટે? કેમ કે એ દિવસને ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવીએ છીએ, જે આવે છે 23મી ઓગસ્ટ. જે જગ્યાએ લેન્ડ કર્યું હતું એને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું, અને રોવર હતું એનું નામ હતું પ્રજ્ઞાન, લેન્ડરનું નામ વિક્રમ હતું. તો એ બહુ મહત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય, એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. તાજેતરમાં કઈ બ્લડ બેંક દ્વારા ડ્રોનથી દેશમાં પહેલીવાર આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે? બરાબર છે, તો ઇન્દુ બ્લડ બેંક દ્વારા. તો ભારતમાં પહેલી વખત વડોદરાની ઇન્દુ બ્લડ બેંક દ્વારા ડ્રોનથી શું કર્યું છે? દેશમાં પહેલીવાર આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કર્યો છે. હાલોલથી ઘોઘંબા અને બોડેલું સુધી 35 કિલોમીટર સુધી લોહી પહોંચાડવાની મફત સેવા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડ્રોનમાં 6 કિલો વજન, એટલે કે 8 લોહીના યુનિટ એકસાથે મોકલી શકાય છે. આ પ્રોજેક્ટ પોલીકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે. આ ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપની દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. ડ્રોનની કિંમત 32 લાખની છે, અને આ જ કંપનીએ ડ્રોન પાયલટ પણ આપ્યા છે. હેક્ઝા 4 બેટરી આપેલી છે એમાં, જેથી લગભગ 40 કિલોમીટરનું અંતર કાપી શકાય છે. લોહીના જથ્થાની સેવા પૂરી પાડવા અગાઉ બેંગલુરુ, હૈદરાબાદમાં ડ્રોનથી લોહીનો જથ્થો પૂરો પાડવાની સેવાનું પ્રાયોગિક ધોરણે પ્રારંભ થયો હતો, જેને આપણે કહી શકીએ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત બેંગલુરુ અને હૈદરાબાદમાં. પરંતુ નિયમિતપણે સેવાઓમાં દેશમાં પહેલી વખત હાલોલથી શરૂ કરવામાં આવી. તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા છીએ, આપણા ગુજરાતના કચ્છમાં ડ્રોનથી ટપાલ મોકલવાનો પણ કહી શકાય પ્રયોગ, પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ડ્રોનની વાત આવે ને, મે મહિનાનો પહેલો શનિવાર જેને આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસ કહેવાય છે. ડ્રોન પરથી યાદ રાખજો, ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનાવવામાં આવશે. ભારતની અંદર ડ્રોન
ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનાવવામાં આવશે. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોનનું નામ વરુણ. ભારતમાં પ્રથમ 5G ડ્રોનનું નામ સ્કાય હોક. બરાબર છે. અને અમેરિકા પાસેથી આપણે MQ-9B નામના ડ્રોન ખરીદશું. હવે કલ્પેશ માળી છે ને એ ડ્રોનનું પાયલટનું કામ સંભાળે છે, જે સમયસર દર્દી સુધી લોહી પહોંચી જાય, ડ્રોનથી કોઈ વ્યક્તિને ઈજા ન થાય એનું ધ્યાન રાખે છે. આ પાયલોટ ખાસ ટ્રેનિંગ લઈને આવે છે અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. બરાબર છે. ઓકે, ચલો. અહીંયા એક પ્રશ્ન તમારા માટે છે. બ્લડની વાત કરી છે ને, તમને ખ્યાલ હોવો જોઈએ કે સર્વદાતા બ્લડ ગ્રુપ, તમે કોઈને બ્લડ એટલે કે આપણું બ્લડ ઓલને ચડે, ઓલનો ઓ યાદ રાખો. હવે તમારામાંથી બ્લડ બીજા કોઈને ચડતું હોય તો તમારામાં તો માઇનસ જ થાય ને. ઓ નેગેટિવ છે એ સર્વદાતા બ્લડ ગ્રુપ છે. તો સર્વગ્રાહી બ્લડ ગ્રુપ તમારે કહેવાનું છે, કમેન્ટમાં લખીને જણાવવાનું છે. ગોલ્ડ કાર્ડ યોજના અમેરિકા. તાજેતરમાં અમેરિકાના જે નવા 47મા નંબરના પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે વિઝા ફોર ઇન્વેસ્ટર્સ નામનું 35 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને નવો નિયમ દાખલ કર્યો. એ પ્રમાણે જે વિદેશીઓએ $50 લાખ રોકાણ કરી શકે છે એમને વસાહત માટે અનુમતિ આપવામાં આવશે. તેમને ગોલ્ડ કાર્ડ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. આ ગોલ્ડ કાર્ડ્સ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાનો હક પણ થશે. ભવિષ્યમાં આ રીતે 10 લાખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, તમને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી ગયું છે. ઓકે, આપણે ભણ્યા હતા. અને બાલ્ડ ઈગલ એનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત થયું છે. તમને ખ્યાલ છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી એમણે કહ્યું છે કે ટ્રાન્સજેન્ડરો છે ને એમને અમેરિકામાં મહિલા રમતમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. સાથે આર્મીમાં પણ ટ્રાન્સજેન્ડરોની ભરતી પર બેન. બરાબર છે, એ પણ યાદ રાખજો. અને આના સિવાય બીજી એક બાબત છે તમારે કહેવાનું છે, એમને ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2024માં ઘોષિત કર્યા હતા. એના સિવાય પણ બીજું એક વર્ષ છે જ્યારે ઘોષિત કર્યા હતા, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તમને ખબર હોય રિસન્ટલી ભોપાલમાં પણ આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ. યાદ રાખજો, અહીંયા એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ છે. તો આ સમિટનું આયોજન 25-26 ફેબ્રુઆરી દરમિયાન થઈ રહ્યું હતું, જેમાં ઉદ્ઘાટન સત્ર, 7 મંત્રીસ્તરીય સત્ર, 14 વિષયના સત્ર સામેલ છે. રાજ્યના આર્થિક પરિદૃશ્યને દર્શાવતા એક વ્યાપક પ્રદર્શનનો સમાવેશ છે, જેમાં તેના ઔદ્યોગિક વિકાસ, વિશ્વ વેપાર ભાગીદાર, તેજીવાળા ઉદ્યોગો, વાઇબ્રન્ટ MSME ક્ષેત્ર, એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં 240થી વધુ પ્રદર્શકો દર્શાવવામાં આવ્યા છે. આ સમિટમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગ નિષ્ણાંતો, સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓ સહિત અન્ય સંસ્થાઓ ભાગ લેશે. હવે એડવાન્ટેજ આસામ સમિટની પ્રથમ આવૃત્તિ 2018માં યોજાઈ હતી. આસામની વાત કરીએ, કેપિટલ એનું દિસપુર છે. તમારા માટે પ્રશ્ન, આસામ તેનું નવું કેપિટલ બનાવવાની છે, કઈ જગ્યાએ? CM હેમંતા બિસ્વા શર્મા, ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, અને ખાસ એની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે. ગુવાહાટીમાં જે હાઈકોર્ટ છે ને 4 રાજ્યો માટેની છે, આસામની, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ. અંબુબાચી મેળો આસામમાં ભરાય છે, કામાખ્યા મંદિર. ભારતમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન આસામ. મોઈદમ, જે અહોમ વંશના રાજાઓની દફન પ્રક્રિયા, એ ભારતની 43મા નંબરની હેરિટેજ સાઇટ બની છે. કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રી
ભૂમિ કરવામાં આવ્યું અને કાઝીરંગા નેશનલ પાર્ક એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. આ જે છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે, બહુ વખત પ્રશ્નમાંથી પૂછાયેલો છે, તો એ પણ યાદ રાખજો. ભારતે હોન્ડુરાસને 26 ટન માનવતાવાદી સહાય મોકલી છે. તો તાજેતરમાં ઉષ્ણકટિબંધીય તોફાન સારા, તો આ સારાને પગલે ભારતે હોન્ડુરાસ કરીને દેશ છે એને 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ માલમાં તબીબી પુરવઠો, આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં સર્જિકલ પુરવઠો, ગ્લુકોમીટર, ઓક્સિમીટર, મોજા, સિરીંજ, ધાબળા, સ્લીપિંગ મેટ્સ અને સ્વચ્છતા કીટનો સમાવેશ થાય છે. હોન્ડુરાસની વાત કરીએ તો ટેગુસિગાલ્પા એની કેપિટલ છે. પ્રમુખનું નામ છે જીઓમારા કાસ્ટ્રો અને કરન્સી તમારે કહેવાની છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અહીંયા આપત્તિ પરથી યાદ આવ્યું, ઇનકોઇસ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન રિસર્ચ સર્વિસીસ ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ એને આપદા પ્રબંધન પુરસ્કાર 2025 આપવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે? 37. અલ્ઝાઇમર રોગ માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? અલ્ઝાઇમરથી મગજ, ભૂલવાની બીમારી છે અલ્ઝાઇમર. સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા માટે વપરાય છે? બ્લડ પ્રેશર, લોહીનું દબાણ. શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિન. ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક રુડોલ્ફ ડીઝલ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ ક્રુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? આદિ અશ્મી યુગ. સાર્વજનિક જન વિતરણ પ્રણાલી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીસ કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું છે? તો ગુજરાત. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકો ઈસવીસન 5મી થી 8મી દરમિયાન શાસન કરેલ? મૈત્રક. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો? તો ભીમદેવ સોલંકી બીજો. ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયની નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે? ધોળાવીરા. અને એની લિપિ હજુ સુધી શોધાઈ નથી. અને તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન, એમણે એવું કહ્યું છે કે આ હડપ્પીય ખીણની સંસ્કૃતિ છે એની જે ભાષાની લિપિ છે એ જે શોધશે એને $10 મિલિયન આપવામાં આવશે, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વિધાનસભામાં ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક રજૂ કર્યું? તો ઋષિકેશભાઈ પટેલે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ કોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે? તો સુરતની છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, 2024માં સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? ગુજરાતી ભાષાનો દિલીપ ઝવેરી, ભગવાનની વાતો કવિતા માટે. સીવી રમણને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો? તો ડૉક્ટર નથી પણ સીવી રમણ આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક, 1954. ત્રીજો પ્રશ્ન, ચંદ્રયાન 3 લોન્ચ ક્યારે થયું હતું? 14 જુલાઈ 2023. 14 જુલાઈને શું કહેવાય છે? ફ્રાન્સની અંદર રાષ્ટ્રીય દિવસ, બેસ્ટિલ ડે પરેડ યોજાય છે. સર્વગ્રાહી રક્ત એટલે બ્લડ ગ્રુપ કયું છે? AB પોઝિટિવ. આપણને બધાનું બ્લડ ચડે, તમારામાં બ્લડ ચડે તો પ્લસ થાય. પાંચમું, ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર ડોનાલ્ડ ટ્રમ્પને 2000 કેમ લખાતું નથી 2016માં અને 2024માં ઘોષિત કર્યા છે. છઠ્ઠો પ્રશ્ન, આસામની નવી કેપિટલ દિબ્રુગઢ બનશે. અને સાતમો પ્રશ્ન, હોન્ડુરાસ કરીને દેશ છે એની કરન્સી લેમ્પીરા છે. લેમ્પીરાની કરન્સી છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 રજૂ કર્યું?
અરે એના એ જ છે. ચલો વાંધો નહીં, પ્રશ્નો એના એ જ આવી ગયા છે. ઠીક છે, ચલો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.